મથુરાની અંદર નોઝિલ પોલીસ સ્ટેશને ગેરકાયદેસર રીતે રહેતા અને ઈંટના ભઠ્ઠામાં મજૂર તરીકે કામ કરતા 90 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। ગેરકાયદેસર રીતે રહેતા મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવાની સાથે જ અન્ય એજન્સીઓ પણ તપાસમાં સક્રિય થઈ ગઈ છે। હાલમાં પોલીસે આ લોકો સામે કેસ નોંધીને જેલ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ભારતની અંદર પ્રવેશના નેટવર્કની તપાસ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં એસએસપી શ્લોક કુમારે જણાવ્યું છે કે એક માહિતીના આધારે પોલીસે નોઝિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ખાજપુર અને બાજનામાં કાર્યરત ઈંટના ભઠ્ઠાઓ પર દરોડા પાડ્યા હતા અને જેમાં 90 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી 35 પુરુષો, 27 મહિલાઓ અને 28 બાળકોનો સમાવેશ થઈ રહ્યો છે, જે બધા જ ઈંટના ભઠ્ઠામાં મજૂર તરીકે કામ કરે છે। અન્ય એજન્સીઓ પણ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે। કસ્ટડીમાં લેવાયેલા લોકો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે। में आज थाना नौझील द्वारा एक खाजपुर गांव पड़ता है, वहाँ पे भट्टों पर चेकिंग के क्रम में लगभग 90 लोगों को की जानकारी हुई कि ये लोग बांग्लादेशी मूल के हैं। इन सभी लोगों को हिरासत में लिया गया है और उनसे पूछताछ की जा रही है। इसमें 35 पुरुष, 27 महिलाएं और 28 बच्चे हैं। इनसे पूछताछ पे इन्होंने यह बात कबूली है कि ये बांग्लादेशी मूल